તાજેતરમાં ભુજ જીકે જનરલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા બ્લડ બેંકમાં લોહીની અછત હોય રક્તદાન કેમ્પ દ્વારા બ્લડ બેંકમાં લોહી મળી રહે તે માટે મુન્દ્રા પોલીસનો સંપર્ક કર્યો, જેથી મુન્દ્રા પોલીસે તારીખ 25મી ડિસેમ્બરના રક્તદાન કેમ્પનું આયોજન કરી લોકોને વધુમાં વધુ રક્તદાન કરવા માટે અપીલ કરી। તે અનુસંધાને મુન્દ્રા પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં સવારથી જ લોકો ઉત્સાહપૂર્વક સ્વયંભૂ રક્તદાન કરવા માટે ઉમટી પડ્યા હતા। આ તકે મુન્દ્રા વિભાગીય વડા ગૌતમ વિવેકાનંદ આઈપીએસ તથા મુન્દ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ઠુમ્મર તથા પ્રાગપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી શિમ્પીનાઓએ પ્રાસંગિક સંબોધન કર્યું। મુન્દ્રા પોલીસની અપીલને માન આપી ડીપી વર્લ્ડ ગ્રુપ મુન્દ્રા, મારવાડી યુવા મંચ મુન્દ્રાએ સહકાર આપ્યો, તેમજ કાતરાડ ગ્રુપ ગુંદાલા, ગૌરક્ષા સેવા ટ્રસ્ટ મુન્દ્રા, આરજે એન્ટરપ્રાઇઝના રજબભાઈ જુણેજા, રાજેશભાઈ માલમ તથા તેમના ગ્રુપે તેમજ રિક્ષા ચાલકો, લારી ગલ્લા ધારકો તથા વેપારીઓ અપીલને માન આપી વિશાળ સંખ્યામાં આશરે 340 યુનિટ રક્તદાન કરી અભૂતપૂર્વ યોગદાન આપ્યું। તેમજ ભુજ જીકે જનરલ હોસ્પિટલ તથા અદાણી હોસ્પિટલ મુન્દ્રા તથા ગીતા હોસ્પિટલ મુન્દ્રાના સ્ટાફે ખડે પગે ફરજ બજાવી તમામ રક્તદાતાના બ્લડના યુનિટ કલેક્ટ કરેલ તે બદલ મુન્દ્રા પોલીસ તથા પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ તમામ રક્તદાતાઓનો હૃદયપૂર્વક આભાર માને છે। તો જેમ કે તમે બધા જાણો છો કે રક્તદાન એ જ મહાદાન છે, કેમ કે રક્તથી કોઈનો જીવ બચી શકે છે અને એનાથી મોટો દાન મારા હિસાબથી કોઈ છે નથી। તો એક ઇંગ્લિશમાં એક કહાવત છે કે સર્વિસ ટુ મેન ઇઝ સર્વિસ ટુ ગોડ, જેને તમે જો ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરો તો માણસની સેવા એ જ ભગવાનની સેવા। તો તમે લોકોની સેવા કરો એનો જ એક એક્ઝામ્પલ છે બ્લડ ડોનેટ જે તમે કરો છો। બ્લડ ડોનેશનથી કોઈનો જીવ બચે છે, તમે માણસની સેવા કરો છો અને એનાથી મોટી કોઈ સેવા છે નહીં। તો આ બેઝિકલી જે અમે બ્લડ ડોનેશનનું કેમ્પ કરે છે એ અમે ત્યાં અહીંયાના જે જીકે જનરલ હોસ્પિટલ છે એના બ્લડ બેંક સાથે રહીને આ બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ। અને જે લોકોને એ બીક છે કે ભાઈ બ્લડ ડોનેટ કરવાથી કંઈ પ્રોબ્લેમ થઈ જશે, એ થઈ જશે, તો મારી એટલી જ રિક્વેસ્ટ છે કે તમે આવો। અહીંયા ડૉક્ટર્સની ટીમ હોય છે, એ લોકો પહેલાં બ્લડ ડોનેટ એવું નથી કે તમે આવો ને ડાયરેક્ટ બ્લડ ડોનેટ થાય છે, એ પહેલાં તમારું બ્લડ ટેસ્ટ કરશે, પછી એમાં જોશે એમાં બધું બરાબર છે કે નહીં, તમે કંઈ દવાઈ પર છો કે નહીં, તમારું વાઇટલ્સ બધા નોર્મલ છે કે નહીં, એના પછી જ એ તમને કહેશે કે ભાઈ તમારે બ્લડ ડોનેટ તમે કરી શકો છો કે નથી કરી શકતા। અને બ્લડ ડોનેટ કર્યા બાદ પણ જે તમને થોડાક મોટા રિફ્રેશમેન્ટ્સ આપે છે, એનાથી જે તમારું જે હેલ્થ છે પાછું એકદમ તરત તંદુરસ્ત તમે 2-5 મિનિટમાં થઈ જશે। મારે આ જ કહેવાનું છે કે આજનો જમાનો જે છે એ કોમ્યુનિટી પોલીસિંગનો જમાનો છે। વારંવાર આપણે બધા સાંભળીએ જ છીએ, અહીંયાના જે આપણા એસપી સાહેબ છે, આઈજી સાહેબ છે, ડીજી સાહેબ છે, આપણા હોમ મિનિસ્ટર સાહેબ છે, સીએમ સર છે, બધા એ જ કહે છે કે આજનો જે જમાનો છે, ઇનફેક્ટ પીએમ સર પણ એ જ કહે છે, આજનો જે જમાનો છે એ આપણો કોમ્યુનિટી પોલીસિંગનો જમાનો છે। એમાં પબ્લિકને સાથે લઈને એ રહીને જે પોલીસિંગ થાય છે એનાથી જ આપણને સફળતા મળશે। તો એનો જ એક આ બહુ સારો એક એક્ઝામ્પલ છે જેમાં પબ્લિકને અને કોમ્યુનિટીને સાથે લઈને જે અમે કામગીરી કરી રહ્યા છે એનો જ એક નાનો એક્ઝામ્પલ છે આ બ્લડ ડોનેશન કેમ્પ। એમને તો હું હાથ જોડીને વંદન કરું છું કે તમે અહીંયા આવ્યા અને તમારા લીધે જ આ જે અમારો કેમ્પ છે સક્સેસફુલ જાય છે। કેમ કે કોઈ પણ કેમ્પને સક્સેસફુલ બનાવવા માટે જે એમાં પાર્ટિસિપન્ટ્સ હોય છે, જે આવીને રક્તદાન કરે છે, એ લોકોના લીધે જ આ જે કેમ્પ છે એવા સક્સેસફુલ થાય છે અને એ લોકોના લીધે જ આ જેટલા બ્લડ જે આપણે બ્લડ બેંકને આપીશું એનાથી ફ્યુચરમાં લોકોનું હેલ્થ બેનિફિટ થશે, લોકોનું જીવ બચશે। તો એના માટે હું એમને ખૂબ ખૂબ આભાર માનું છું।